આટલો મોટો સ્ટેજ ને જમવાનું તો ડીશમાં આવતું નતું, એટલી બધી વેરાયટી. જય શ્રી કૃષ્ણ ભાઈબંધો. તો રાત થઈ ગઈ છે અને રાત્રે ભાઈ નીકળી ગયા છે રિસેપ્શનમાં. નેક્સ્ટ લેવલ જોરદાર ડેકોરેશન હતું. આટલો મોટો સ્ટેજ ને જમવાનું તો ડીશમાં આવતું નતું, એટલી બધી વેરાયટી હતી. એક નંબર હતું. જમીને ભૂરા કાકા જોડે વાતો કરી. પોતે 6-7 કન્ટ્રી ફરેલા છે અને એ પણ સાયકલ ઉપર. અને મને કીધું ફર એક્સપ્લોર કર, લાઈફ છે એન્જોય કર, મોજ કર. 3-4 દિવસ અમે લગ્નમાં સાથે હતા. હવે બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તેને ગુડ બાય કહીને ભાઈ નીકળી ગયા છે એક્ટિવ ઉપર બેસીને ઘર ભેગા. પછી સુઈ ગયો. બીજા દિવસે 11 હતી, ઉપવાસ હતો એટલે ગાજરનો હલવો બનાવ્યો. પછી ભાઈ નીકળી ગયા છે જોધપુરના માર્કેટમાં ફેમસ દુકાને જનતા સ્વીટ છે. જોધપુર આવું એટલે આ દુકાને આવવું કમ્પલસરી. ત્યાંથી મીઠાઈઓ પેક કરાવી ગુજરાત લઈ જવા માટે. અને પછી ભાઈને હતી 11 એટલે ભાઈ મંગાઈ રસ મલાઈ, એક નંબર. પછી પેક કરાયા રાજસ્થાની લાલ મરચા તીખા. પછી સીધા ઘર ભેગા. ત્યાંથી જોધપુર થી આણંદ, રાજસ્થાન થી ગુજરાત. જોધપુર થી 10-10:30 નીકળી ગયા હતા. આખો દિવસ ગાડીમાં જ ગયો, ટ્રાવેલિંગમાં ગયો અને રાત્રે મોડા પહોંચ્યા અમે ઘરે. 9 થી 10 કલાક લાગ્યા અમને જોધપુર થી આણંદ પહોંચતા. ઘરે પહોંચી ગયા છે. તો ચાલો કાલે મળીએ. ટાટા.